નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ઓક્ટોબર 26. એક જ રસ્તો સાચો અને બાકીના બધા ખોટા એવું તો નથી. પહાડ પર આરોહણ કરનારાઓએ ઊભા રસ્તે સીધા શિખર પર ચડવું કે વધારે સહેલો રસ્તો શોધવો એ બે વચ્ચે પસંદગી કરવી પડે છે. પસંદગી કરવાનું તમારા પર છે. તમારે માટે યોગ્ય આધ્યાત્મિક માર્ગ કયો છે તે નક્કી કરી લો અને પછી પૂરા હૃદયથી તેને અનુસરો. એવા લોકો છે જેઓ શોધક છે અને જેમને હજી આ જીવનમાં પોતાનો ચોક્કસ માર્ગ મળ્યો નથી. તેઓ એક પછી એક આધ્યાત્મિક માર્ગ લઈ જુએ છે. થોડે અંતરે ચાલ્યા પછી તેમને ખ્યાલ આવે છે કે આ માર્ગ તેમને માટે નથી અને પછી તેઓ બીજો રસ્તો પકડે છે. સાચો માર્ગ ન મળે ત્યાં સુધી એ લોકો એમ કરતા રહે છે. તેઓ ખંતપૂર્વક શોધ કરે અને એ શોધ કદી પડતી ન મૂકે તો સાચો માર્ગ તેમને મળશે. તમને જો તમારો સુયોગ્ય માર્ગ મળી ગયો હોય તો સદા આગળ વધતા રહો. પાછળ જોવામાં કે જે લોકો હજુ શોધ કરે છે તેમની ટીકા કરવામાં વખત ન બગાડો. આપનો આજનો દિવસ શુભ રહે.